નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં અમે તમને તમારા રાશિફળ વિશેની માહિતી જણાવીશું. તમારા રાશિ વિશેની માહિતી આ વિડીયોમાં આપીશું. ભારતીય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કુલ 12 રાશિ છે. દરેક રાશિના પોતાના નામ, ચિહ્ન અને લાક્ષણિકતાઓ છે. ભારતમાં મોટાભાગે બાળકનું નામ રાશિ મુજબ આવતા પ્રથમ અક્ષર પરથી પાડવાની પ્રથા છે. 9 થી 15 ડિસેમ્બરનું અઠવાડિયું ઘણી રાશિઓ માટે મહત્વપૂર્ણ રહેવાનું છે. ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિ તમારા જીવન પર મોટી અસર કરી શકે છે. આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિના જાતકોને કારકિર્દી અને નાણાકીય બાબતોમાં સારી તકો મળી શકે છે, જ્યારે અન્યને સાવચેત રહેવાની જરૂર પડશે. પરિવાર, પ્રેમ અને સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં પણ તમે ગ્રહોના પ્રભાવનો અનુભવ કરશો. આ અઠવાડિયે કેટલીક રાશિના લોકોના જીવનમાં ખાસ ઉથલપાથલ થઈ શકે છે. કેટલાક માટે તે સકારાત્મક ફેરફારો લાવી શકે છે, જ્યારે અન્યને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ગ્રહોની ગતિને કારણે કારકિર્દી, સંબંધો અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં અસ્થિરતા આવી શકે છે. આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવું અને દરેક પરિસ્થિતિમાં ધૈર્ય રાખવું જરૂરી છે. આ સપ્તાહે ગ્રહોની ઉર્જાને સમજીને અને તમારું ભવિષ્ય જાણીને તમે તમારી સમસ્યાઓને ઘટાડી શકો છો. જો તમે આ સપ્તાહનું રાશિફળ જાણવા માંગો છો તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. અને વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર નવા આવેલા મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી તમારા ઈષ્ટદેવની કૃપા તમારા અને તમારા ઘર પરિવાર ઉપર બની રહે. તો મિત્રો, નંબર 1 મેષ રાશિથી વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1 મેષ રાશિ. સપ્તાહની શરૂઆતમાં થોડી નાની સમસ્યાઓ આવી શકે છે. આકર્ષક રોકાણ ટાળો અને કોઈની ગેરમાર્ગે દોરશો નહીં. તમારે કીર્તિ અને સંપત્તિનું પ્રદર્શન ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. રાત્રે બહાર ન જાઓ. મંગળવારથી સમય તમારા પક્ષમાં રહેશે. તમારી આવકમાં વધારો થવાથી તમને સહયોગ મળશે અને જે તમને નુકસાન પહોંચાડે છે તેઓ પીછેહઠ કરશે. લાંબા સમયથી ચાલતી યોજનાઓ સફળ થશે અને તમને નવા મિત્રોનો સહયોગ મળશે. સપ્તાહના અંતે વધુ કામ થઈ શકે છે. પિતા તરફથી સહયોગ મળશે. સંપત્તિ સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. શનિવારે આવકમાં સુધારો થશે. નંબર 2 વૃષભ રાશિ. આ અઠવાડિયે કોઈ સારા સમાચાર મળવાથી તમે ખુશ થશો. ચંદ્રની પૂર્ણ દ્રષ્ટિનો ધનનો પ્રવાહ સારો રહેશે અને મન પ્રસન્ન રહેશે. તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે અને નવી જવાબદારીઓ પ્રાપ્ત થશે. તમારા કાર્યોની સર્વત્ર પ્રશંસા થશે. મંગળવાર અને બુધવારે બિનજરૂરી ખર્ચ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. તમે કામ પ્રત્યે ઉદાસીન રહેશો અને તમારી આવકમાં પણ અવરોધ આવી શકે છે. તમારા વિરોધીઓ પણ પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરશે. ગુરુવારથી સમય સાનુકૂળ બનશે. તમારા કામમાં ગતિ આવશે અને નિરાશાની લાગણીનો અંત આવશે. તમારી યોજનાઓ સફળ થશે. નંબર 3 મિથુન રાશિ. આ સપ્તાહની શરૂઆતમાં વિરોધીઓનું વર્ચસ્વ બની શકે છે. તમારી આવકના સ્ત્રોતોમાં અવરોધ આવી શકે છે. અન્યો પાસેથી મદદની આશા રાખવી પણ વ્યર્થ જશે. અન્ય લોકો તમને કોઈ કારણ વગર નફરત કરી શકે છે. મંગળવારથી સંજોગો તમારા પક્ષમાં રહેશે. તમારા કામમાં સુધારો થશે અને તમને અન્ય લોકો સાથે સંપર્કનો લાભ મળશે. તમારી આવકમાં વધારો થશે અને તમે મિત્રોને મળી શકશો. ગુરુવાર અને શુક્રવારે તમારે ફરીથી સાવચેત રહેવું પડશે. તમારી આવકમાં અડચણ આવી શકે છે અને જે લોકો તમને સહકાર આપે છે તે પાછી ખેંચી લેશે. અન્ય લોકો સાથે વિવાદ થઈ શકે છે. નંબર 4 કર્ક રાશિ. સોમવારે સૂર્ય અને ચંદ્રની કૃપા હોવાથી પ્રતિકૂળ વર્તન કરનારાઓએ પણ સહયોગ આપવો જોઈએ અને પરિસ્થિતિ મુજબ અનુભવશે. નાણાકીય બાબતોમાં અવરોધો પણ સમાપ્ત થશે અને સમય અનુકૂળતા તરફ આગળ વધશે. સંતાન તરફથી સહયોગ મળશે. મંગળવાર અને બુધવારે તમે હતાશ રહી શકો છો. આ અઠવાડિયે તમારે પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરવો પડશે.
ગુરુવાર અને શુક્રવાર શ્રેષ્ઠ દિવસોમાં રહેશે. તમારી આવકમાં વધારો થશે અને તમને સુખની પ્રાપ્તિ થશે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ આવશે. તમારી યોજનાઓ સફળ થશે. નંબર 5, સિંહ રાશિ. રવિવાર અને સોમવારે ચતુર્થ ચંદ્રથી શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તમારી આવક ઓછી હોઈ શકે છે અને બિનજરૂરી ખર્ચ પણ થઈ શકે છે. તમારા કામ પ્રત્યેની બેદરકારીથી નુકસાન થશે. તમારે વાહન વગેરેની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મંગળવાર સાંજથી સમય સુધરવા લાગશે. તમારી આવકમાં વધારો થશે અને કામ પ્રત્યે ઉત્સાહ રહેશે. સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળવાથી તમને ખુશી મળશે. કોર્ટના મામલાઓમાં તમારો પક્ષ મજબૂત રહેશે અને તમે દરેક કાર્યમાં તમારા સમકક્ષો કરતાં શ્રેષ્ઠ રહેશો. ગુરુવાર અને શુક્રવારથી નિરાશા તમને ફરી ઘેરી શકે છે. તમારા વિરોધીઓ પણ સક્રિય રહેશે અને કોઈ પણ કામમાં રસ નહીં લે. શનિવારનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. નંબર 6, કન્યા રાશિ. સપ્તાહની શરૂઆત સારી રહેશે. તમારી યોજનાઓ સફળ થશે અને તમારી આવકમાં પણ સુધારો થશે. તમારું કામ સમયસર પૂરું થશે. મંગળવાર અને બુધવારે તમે તમારી પોતાની બહાદુરીથી સંતોષ થશો નહીં. તમે જેટલું સારું કરવા માંગો છો તેટલા વધુ અવરોધો ઊભા થશે. તમારા ખર્ચમાં વધારો થશે અને સમસ્યાઓ વધશે. આવકની બાબતો પણ નબળી રહેશે. મદદની અપેક્ષા પણ વ્યર્થ જશે. ગુરુવાર અને શુક્રવારથી તમારી સ્થિતિમાં સુધારો થશે અને તમારે મિત્રોની મદદની જરૂર પડી શકે છે. પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને લોનની જરૂર નહીં રહે. શનિવારે તમારા વિરોધીઓ વર્ચસ્વ મેળવી શકે છે. નંબર 7, તુલા રાશિ. આ અઠવાડિયે સૂર્ય અને સોમવારે બીજા ચંદ્રને કારણે તમે આનંદ અને આનંદનો અનુભવ કરશો. તમારી કીર્તિ અને પ્રભાવ વધશે. તમે નવા કામ તરફ આકર્ષિત થઈ શકો છો અને પૈસાની કમી દૂર થશે. મંગળવાર અને બુધવારે કામમાં આવતા અવરોધો સમાપ્ત થશે અને ચંદ્રના પ્રભાવથી આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે. વિવાદિત મામલાઓમાં વિજય મળશે અને મિત્રો સાથે મુલાકાત થશે. તમને પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે. ગુરુવાર અને શુક્રવારે મન બિનજરૂરી રીતે ઉદાસ રહી શકે છે. કામ પ્રત્યે અરુચિની ભાવના રહેશે અને આળસ વધશે. શનિવારે સંતાન તરફથી તમને ખુશી મળશે. નંબર 8, વૃશ્ચિક રાશિ. આ અઠવાડિયે ચંદ્ર રાશિમાં રહે છે. આનંદ અને ઉત્સાહ જળવાઈ રહે છે. કોઈની પાસેથી કોઈ અપેક્ષા ન રાખો અને તમે મદદ કરીને આધ્યાત્મિક સંતોષનો અનુભવ કરશો. તમે તમારા પોતાના કામથી પણ સંતુષ્ટ રહેશો. વિરોધીઓને હરાવવામાં સફળતા મળશે. ઝડપ સાથે અટકેલા કાર્યો માટે સમય સફળતાપૂર્વક સાફ થશે. મંગળવાર અને બુધવારે કામમાં ગતિ આવશે. નવી જમીન, મકાન વગેરે ખરીદવાનું મન થશે. શનિવાર ઉત્સાહજનક દિવસ રહેશે નહીં. નંબર 9, ધનુ રાશિ. સૂર્ય અને સોમવારે 12મા ચંદ્રના કારણે સપ્તાહની શરૂઆતમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખર્ચ વધુ રહેશે અને આવક નબળી રહેશે. તમારી યોજનાઓ નિષ્ફળ થઈ શકે છે. કામ પ્રત્યે મન ઉદાસીન રહેશે. મંગળવારથી સંજોગો સાનુકૂળ બનશે. કોઈ મોટું કામ પૂરું થતાં આનંદ થશે. પરિવારમાં પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે. તમારી આવકમાં વધારો થશે અને તમને સહયોગ પણ મળશે. ગુરુવાર અને શુક્રવારે પ્રવાસની સંભાવના છે. તમને અચાનક મોટો ફાયદો થઈ શકે છે. અન્ય કાર્યોમાં પણ તમને સફળતા મળશે. શનિવારે શૌર્ય વધશે. નંબર 10, મકર રાશિ. આ અઠવાડિયે તમને ચિંતાઓમાંથી રાહત મળશે અને ઉત્સાહ રહેશે. નવા કામ કરવાની ઈચ્છા થશે અને મની સપ્લાય સિસ્ટમ અકબંધ રહેશે. મંગળવાર અને બુધવારે થોડી પરેશાની થઈ શકે છે. તમારો ખર્ચ વધી શકે છે અને આવક ઘટી શકે છે. તમારું મન નિરાશ રહેશે અને તમે તમારા મિત્રોની મદદ મેળવી શકશો નહીં. ગુરુવાર અને શુક્રવારથી સમય સાનુકૂળ બનશે. કામમાં વધારો થવાથી આવકમાં વધારો થશે અને સહયોગ પણ પ્રાપ્ત થશે. લોન સંબંધિત બાબતોમાં માર્ગો ખુલશે અને વિરોધીઓ શાંત રહેશે. શનિવાર તમારા માટે સામાન્ય દિવસ રહેશે. નંબર 11, કુંભ રાશિ.
સૂર્ય અને સોમવારે દશમનો ચંદ્ર હોવાથી રાશિચક્રમાં પ્રગતિની શક્યતાઓ છે. દુશ્મનાવટ ધરાવતા લોકો પણ તમારી સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરશે અને તમને તમારી અગાઉની યોજનાઓથી ફાયદો થશે. સંતાનો તરફથી તમને ખુશી મળશે અને નવું કામ મળવાની સંભાવના છે. ધાર્મિક યાત્રા પર જવાની સંભાવના છે. મંગળવાર અને બુધવારે આવકમાં વધારો થશે અને કામમાં ઝડપ આવશે. વિવાદિત જમીન સંબંધિત બાબતોમાં પક્ષપાત રહેશે. ગુરુવાર અને શુક્રવારથી સમય નકારાત્મક હોઈ શકે છે. આવક અને વધુ ખર્ચમાં અવરોધ આવશે. કામ વિલંબથી શરૂ થશે. કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓ ગુસ્સે થઈ શકે છે. શનિવારનો દિવસ ઉત્તમ રહેશે. નંબર 12 મીન રાશિ. આ અઠવાડિયે તમારી સમજ યોગ્ય દિશામાં રહેશે અને તમે નિર્ણયો લેવામાં સક્ષમ રહેશો. કામ પ્રત્યે ગંભીર રહેશો અને નકામા કામોથી મન હટાવશો. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે અને તમારી આવક પણ સ્થિર રહેશે. મંગળવાર અને બુધવારે તમને નાણાકીય બાબતોમાં સફળતા મળશે. ઘણું કામ હશે અને સમયનો સદુપયોગ કરીશું. ગુરુવાર અને શુક્રવારે આવકમાં વધારો થવાથી અટકેલા નાણાંની વસૂલાત થવાની સંભાવના છે. અચાનક ધનલાભ પણ થઈ શકે છે. સંતાનો તરફથી તમને ખુશી મળશે અને પરિવાર તરફથી સહયોગ મળશે. તો મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો અને બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારા વિડીયો આપને સમયસર મળતા રહે. જે મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા છે તેમનો ખૂબ ખૂબ આભાર.